હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. આજના વિડીયોની અંદર એકદમ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે ભાઈ પાયથાગોરસનો પ્રમેય જે છે એના આધારિત જે દાખલા આવતા હોય છે એનું સોલ્યુશન જોવાના છે કે કઈ જગ્યાએ તમારે એનો ઉપયોગ આવતો હોય છે, કઈ રીતે તમે એનું સોલ્યુશન કરી શકો, કઈ કઈ જગ્યાએ તમે એમાં ભૂલો કરતા હોય છે, એ બધી જ વસ્તુઓને આજે આપણે ડિટેલમાં જોવાના છીએ. અને આ એવી વસ્તુ છે કે જે તમને દરેક ધોરણમાં 6, 7, 8, 9, 10 અને આગળ પણ તમને આ જે પાયથાગોરસ આધારિત જે દાખલા હોય છે એ તમને કામ આવતા હોય છે. તો આજે આપણે એને સંપૂર્ણ રીતે ડિટેલમાં બધી વસ્તુને સાથે જોવાના છીએ. તો ચલો સૌથી પહેલાં આપણે એના વિધાનથી સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં સમજો કે પાયથાગોરસના પ્રમેયનું વિધાન કે ભાઈ પાયથાગોરસ લાલ શું કહે છે કે એમણે એમ કીધું કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બંને બાજુઓના વર્ગોના સરવાળા બરાબર. સૌથી પહેલાં એક વસ્તુ સમજી લો કે પાયથાગોરસનો જે પ્રમેય છે એ કોના માટે છે? તો કે એ કાટકોણ ત્રિકોણ માટે છે. કોના માટે છે? કાટકોણ ત્રિકોણ. તો કે કાટકોણ ત્રિકોણ કોને કહેવાય? તો કે જે ત્રિકોણનો એક ખૂણો કાટખૂણો હોય. સૌથી પહેલાં એ વસ્તુ કે જે ત્રિકોણનો એક ખૂણો કાટખૂણો હોય, એનો મતલબ કે એનું માપ કેટલું હોય? 90. અહીંયા કયો ખૂણો કાટખૂણો છે? અહીંયા આપણે તમને એક આકૃતિ આપી છે ત્રિકોણ ABC, જેમાં ખૂણો B કેટલો છે? 90 ડિગ્રી. ક્લિયર? તો જે ત્રિકોણની અંદર એક ખૂણાનું માપ 90 અંશ હોય એ કાટકોણ ત્રિકોણ કહેવાય. ક્લિયર છે? તો પાયથાગોરસનો પ્રમેય કાટકોણ ત્રિકોણ માટે છે. નંબર 2 કે ભાઈ અહીંયા એમ કીધું કે કર્ણનો વર્ગ. હવે કર્ણ કોને કહેવાય? તો કાટખૂણાની સામેની બાજુ જે છે, ત્રિકોણમાં કેટલી બાજુ હોય? 3 બાજુ. એમાં કાટખૂણાની જે સામેની બાજુ છે અહીંયા કઈ? AC બાજુ. AC જો જે કાટખૂણાની સામેની બાજુ છે એને શું કહેવાય? કર્ણ કહેવાય. ધ્યાન આપજો. તો કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. તો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એટલે અહીંયા જુઓ કર્ણ કઈ છે? તો કે સર AC. તો કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બે બાજુ, અહીંયા જે કાટખૂણો B બને છે એ કઈ બે બાજુને લીધે બને છે? તો કે બાજુ AB અને બાજુ BC. આ બંને બાજુઓને લીધે અહીંયા કયો ખૂણો બને છે? કાટખૂણો B. તો કાટખૂણો બનાવતી બંને બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય. તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો પાયથાગોરસના પ્રમેયનું વિધાન શું છે? તો કે કર્ણનો વર્ગ એ બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય. ક્લિયર? તો અહીંયા જો આપણે બધું જ બેઝિક વસ્તુ કે ભાઈ પાયથાગોરસનો પ્રમેય એ કાટકોણ ત્રિકોણ માટે છે. કાટકોણ ત્રિકોણ કોને કહેવાય? કે જેનો એક ખૂણો 90 અંશનો હોય કે કાટખૂણો હોય. હવે કર્ણ કોને કહેવાય? તો કે કાટખૂણાની સામેની જે બાજુ છે એને શું કહેવામાં આવે? તો કે સર એને કર્ણ કહેવામાં આવે. તો શું કહે છે વિધાન? કે કર્ણનો વર્ગ જે છે, તો અહીંયા કર્ણ AC છે, તો AC નો વર્ગ એ બે બાજુઓ જે અહીંયા આપણે કઈ છે AB અને BC એ બંનેના વર્ગ બરાબર હોય. ક્લિયર? તો આ વસ્તુ, તો આ સૂત્ર શું થયું પાયથાગોરસનું? તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે જો આ તો એક્ઝામ્પલ છે. અહીંયા આપણી પાસે કાટકોણ ત્રિકોણ ABC છે. જો અહીંયા કાટકોણ ત્રિકોણ ધારો કે PQR હોય. શું હોય? PQR. તો તમારે ઘણા વિદ્યાર્થીઓ શું કરે? મનમાં બાંધી લે કે ભાઈ જે હવે જુઓ તમને એ વસ્તુ કહીએ કે ભાઈ અહીંયા PR છે, તો આપણે અહીંયા કર્ણ કયો છે? આપણને જે ગમે એ બાજુ નહીં, કોઈ PQ નો વર્ગ લઈ લેશે. આપણને અહીંયા જોવાનું કે કર્ણ કયો છે? તો કે સર કર્ણ PR છે. તો સૂત્ર શું આવશે? કે PR નો વર્ગ બરાબર બે બાજુઓ કઈ છે? PQ અને QR. તો PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ. ક્લિયર છે કે નહીં? આ વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે તમારે જોવાનું કે ત્રિકોણ કયો છે, એમાં કાટખૂણો કયો છે? તો કે Q કાટખૂણો છે. તો એની સામેની બાજુ કઈ થશે? તો કે એની સામેની બાજુ થશે PR. ક્લિયર છે કે નહીં? તો આ આપણો પાયથાગોરસના પ્રમેયનું વિધાન થઈ ગયું, એનું સૂત્ર થઈ ગયું. હવે આપણે આગળ જોઈએ, એક એક્ઝામ્પલ લઈને જોઈએ કે કઈ રીતે આ દાખલા સોલ્વ કરી શકાય. ક્લિયર? હવે સમજો કે ધારો કે અહીંયા આપણી પાસે ત્રિકોણ ABC, કાટકોણ ત્રિકોણ ABC છે, જેમાં B એ 90 છે. બરાબર? તો આપણે લખી દઈએ ખૂણો B બરાબર 90 અંશ. બરાબર? તો આ કાટકોણ ત્રિકોણ ABC છે. હવે અહીંયા સમજો કે આની અંદર આપણને કોઈ બે બાજુના માપ આપેલા છે, એમાંથી ત્રીજી બાજુનું માપ આપણે શોધવાનું. તો હવે અહીંયા સમજો કે અહીંયા આપણને AB નું માપ ધારો કે આપેલું છે 5 સેમી. કેટલું આપેલું છે? 5 સેમી. BC નું માપ છે આપણી પાસે 12 સેમી. કેટલું છે? 12 સેમી. તો હવે આપણે અહીંયા શું શોધવાનું છે? તો કે AC નું માપ શોધવાનું છે. તો આપણને કહી દેશે કે AC નું માપ તમે શોધો. તો સૌથી પહેલા આપણે પ્રમેયને જોઈએ. વિધાન શું કહે છે? કે કર્ણનો વર્ગ એ બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય. તો હું સૂત્ર લખું AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ક્લિયર છે કે નહીં? આ વિધાન લખ્યું. સૂત્ર લખ્યું, સૂત્રની અંદર કિંમત મૂકો. તો સૂત્રમાં જો AC ની કિંમત આપેલી છે, તો કે સર AC ની કિંમત આપણી પાસે નથી. AB ની કિંમત આપેલી છે, AB ની કિંમત છે 5 સેમી. તો 5 નો વર્ગ
વત્તા બીસીનો વર્ગ. બીસીનું માપ છે 12 સેમી, તો 12નો વર્ગ. સાદું રૂપ આપીએ, 5નો વર્ગ થશે પાયો પાયો 25 અને 12નો વર્ગ થશે 144. બંનેનો સરવાળો કરો તો 5 ને 4 9, 4 ને 2 6 થશે અને આગળ આવશે 1. તો કુલ કેટલું માપ પડ્યું? 169. તો 80 નો વર્ગ બરાબર 169. હવે વર્ગને સામે લઈ જાઓ. આ જે વર્ગ છે એને સામે લઈ જાઓ તો શું થાય? જ્યારે વર્ગને સામે લઈ જઈએ તો વર્ગમૂળ થઈ જાય. તો વર્ગમૂળમાં 169. હવે 169 એ કોનો વર્ગ છે? તો કે સર એ 13નો વર્ગ છે. તો 169 નું વર્ગમૂળ નીકળશે 13. તો આપણો જવાબ મળશે 13 સેમી. તો કર્ણ કેટલો મળ્યો? તો 13 સેમી. આમ જોવા જઈએ તો આ બહુ ઈઝી છે. તો ધ્યાન આપો, આપણને શું કર્યું હતું કે કાટખૂણો બનાવતી બે બાજુના માપ આપ્યા હતા, AB અને BC નું માપ આપ્યું હતું. તો એમાંથી આપણે સૂત્ર મૂક્યું કે AC નો વર્ગ બરાબર AB વત્તા BC નો વર્ગ. અને પછી આપણે શું કર્યું તો કે 5નો વર્ગ અને 12નો વર્ગ એમાં સૂત્રમાં કિંમત મૂકી અને પછી સાદું રૂપ આપ્યું. આમાં ધ્યાન રાખો કે વર્ગને સામે લઈ જાઓ તો વર્ગમૂળ થઈ જાય 169. ક્લિયર? હવે અહીંયા હવે સમજવા જેવી વસ્તુ શું છે કે ભાઈ આટલા સિમ્પલ દાખલામાં આપણે ભૂલ ક્યાં પડે છે. તો એક એક્ઝામ્પલ હવે બીજું સમજાવીએ. ધ્યાન આપો. પાસે ત્રિકોણ P Q અને R છે. આપણી પાસે ત્રિકોણ PQR છે. એમાં કોઈ બે બાજુઓના માપ આપણને આપેલા છે. ધ્યાન આપો. ધારો કે એમાં આપણને PR નું માપ આપેલું છે 15 સેમી, PQ નું માપ આપેલું છે 12 સેમી અને QR નું માપ આપણને શોધવાનું કીધું છે. હવે ધ્યાન આપજો કે અહીંયા આપણને કીધું છે કે QR નું માપ શોધો. હવે તમે ક્યાં ભૂલ કરો છો? તો જે છોકરાઓ જેમને સૂત્ર તૈયાર હોય કે ભાઈ એમને કીધું હતું કે PQ PR નો વર્ગ AC નો વર્ગ, એ પ્રમાણે સૂત્ર મૂકશે કે PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ. હવે થાય કેવું કે એ લોકોને એક મેન્ટાલિટી બંધાઈ ગઈ હોય કે જે બે બાજુઓના, અહીંયા જોશે એ લોકો કે બે બાજુઓના માપ કોના કે આ 12 અને 15 આપેલા છે. તો એ નહીં જોવે કે કર્ણના વર્ગ બરાબર લેવાનું કે કોના વર્ગ બરાબર. એ સીધું આમ મૂકી દેશે કે 15નો વર્ગ વત્તા 12નો વર્ગ અને આ બંનેનો સરવાળો કરી દેશે. એમને એક જ વાત મગજમાં બેસી ગઈ કે જે બે બાજુઓના કે રકમની અંદર જે બે બાજુઓના માપ આપેલા હોય એ બંનેનો વર્ગ કરીને સરવાળો કરી દો. પરંતુ આપણે ખાસ જોવું પડે કે આપણને જે બે બાજુઓના માપ આપેલા છે એ શું આ કાટખૂણો બનાવતી બે બાજુના માપ આપેલા છે કે ભાઈ એમાં કોઈ એક કર્ણનું માપ આપેલું છે? જેવી રીતે કે આ એક્ઝામ્પલમાં આની અંદર આપણને PR નું માપ એટલે કે કર્ણનું માપ આપેલું છે જે 15 સેમી અને સામે QR નું માપ આપણે શોધવાનું છે. તો આપણે આને રકમને વ્યવસ્થિત ધ્યાનથી સમજવી પડે. તો જુઓ અહીંયા આપણે જોઈ લઈએ કે અહીંયા આપણે શું સિચ્યુએશન છે. તો અહીંયા આપણને કીધું છે કે PR નો વર્ગ એટલે 15નો વર્ગ. PR નો વર્ગ એટલે કે PR ની આપણને કિંમત આપેલી છે. તો PR કઈ બાજુ છે? તો કે બરાબરની ડાબી બાજુ. તો આપણે કિંમત ક્યાં મૂકવી પડે? તો કે બરાબરની ડાબી બાજુ. બરાબર PQ નો વર્ગ. PQ નું માપ કેટલું છે? તો કે સર 12 સેમી, તો 12નો વર્ગ વત્તા QR નો વર્ગ. QR ની કિંમત આપણી પાસે છે નહીં, તો QR નો વર્ગ એમનો એમ. તો હવે વાતને સમજો કે આપણને જે બાજુઓના માપ કે ભાઈ આમાંથી PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ, આમાંથી જે બે બાજુઓના માપ આપેલા છે એ વસ્તુને ધ્યાન આપો. તો એ વસ્તુની અંદર આપણને કીધું છે કે કર્ણનું માપ આપેલું છે. તો સૂત્રમાં જે જગ્યાએ આપણને ખબર છે સૂત્ર શેનું છે? તો કે કર્ણનો વર્ગ બરાબર. તો કર્ણ કોણ છે? તો કે PR. PR નું માપ આપેલું તો બરાબરની ડાબી બાજુ આપણે કર્ણની કિંમત મૂકવી પડે. અને જે વસ્તુ આપણને આપેલી નથી એને કરતા બનાવો. તો જુઓ 15નો વર્ગ કેટલો થશે? તો કે સર 15નો વર્ગ થશે 225. 12નો વર્ગ કેટલો થશે? 144. તો બરાબર 144 વત્તા QR નો વર્ગ. જેની કિંમત જે આપેલી છે ત્યાં રાખવાની. હવે આપણે કોની કિંમત શોધવાની? તો QR ની કિંમત શોધવાની. QR ની કિંમત શોધવી હોય તો 144 ને ક્યાં લઈ જવા પડે? બરાબર 225 માઇનસ 144 બરાબર QR નો વર્ગ. હવે 5 માંથી 4 જશે તો કેટલા આવશે? તો કે 1 આવશે. અહીંયા 10 કો લેશો તો 10 ને 2 12 માંથી 4 જશે તો કેટલા આવશે? 8 આવશે. અહીંયા આયા 1 માંથી 1 જશે તો 0. તો અહીંયા કેટલા મળે? 81 બરાબર QR નો વર્ગ. હવે વર્ગને સામે લઈ લો તો વર્ગમૂળમાં 81 બરાબર QR. 81 નું વર્ગમૂળ આવશે 9. તો QR બરાબર 9 સેમી. એકમ ખાસ લખવાનો. તો QR ની કિંમત કેટલી મળી? તો કે સર 9 સેમી. તો આ રીતે આપણે સમજવાની વસ્તુ કે જે બાજુનું માપ નથી આપેલું એ બાજુને કરતા બનાવવાની છે. જેમ કે મેં કીધું ને કે ઘણા વિદ્યાર્થીઓ એવું કરે કે જે બાજુના માપ આપેલા હોય તો એ બંને બાજુઓનો સીધો સરવાળો લઈ લેશે, પણ જોશે નહીં કે આમાંથી એક બાજુનું માપ શું છે? કર્ણનું માપ આપેલું છે. તો એ ધ્યાન આપવાનું. તો અહીંયા આપણે કોને જે QR નું માપ આપણી પાસે નહોતું એને આપણે શું કરવાનું હતું? કરતા બનાવવાનું હતું. આપણને મળ્યા 9 સેમી. ક્લિયર છે કે નહીં? હવે ઘણાને પ્રશ્ન થાય કે ભાઈ આ વસ્તુ એક જે આમાંથી બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે આ કઈ જગ્યા? તો તમે ધ્યાન આપો
કે આ કાટકોણ ત્રિકોણ માટે છે, તો ત્રિકોણની અંદર આપણને એમ કીધું હોય કે ભાઈ આ પાયો અને આ વેધ, તો ઘણી વખત આપણને વેધ આપી દીધેલો હોય, આ આટલી અડધી બાજુનું માપ આપી દીધેલું હોય અને આ બીજી બાજુનું માપ આપણને શોધવાનું કીધું હોય. પછી જે ચોરસ છે, સમબાજુ ચતુષ્કોણ છે કે એના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. એ જોઈ રહ્યા છે કે કાટકોણ ત્રિકોણના જે આધારિત પાયથાગોરસના દાખલા છે કઈ કઈ જગ્યાએ, એવું નથી કે પર્ટિક્યુલર આપણને આ રીતે, અલગ અલગ દાખલાઓની અંદર પણ એનો ઉપયોગ આવી શકે કે ભાઈ ચોરસ અને જે સમબાજુ ચતુષ્કોણ છે એના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે, તો અહીંયા શું બને? કાટખૂણો. તો વિકર્ણોના માપને આધારે આપણને બાજુઓના માપ શોધવાના હોય, તો એમાં આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવો પડે. પછી આપણે કોઈ સમીકરણ બનાવવા, આપણને કીધું કે આનું માપ x છે ને આનું x-1 છે ને આનું x-2 છે, તો xનું માપ શોધો. તો આવી અલગ અલગ રીતે આપણે કાટકોણ ત્રિકોણની અંદર આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા સોલ્વ કરવાના આવતા હોય છે. તો એના માટે સિમ્પલ વસ્તુ આપણને આવડતી હોય પાયથાગોરસ, આમ છે સિમ્પલ, સૂત્ર સમજી લીધું ને એમાં કિંમત મૂકો અને સાદું રૂપ આપો. પણ ઇમ્પોર્ટન્ટ શું છે કે આપણે જોયું કે કઈ જગ્યાએ ભૂલ થતી હોય છે, તો એમાં સૂત્રમાં કિંમત મૂકવામાં ભૂલ કરે અને સાદું રૂપમાં ભૂલ કરે કે કઈ બાજુનું માપ આપેલું છે. જો એટલું આવડી ગયું તો પછી આ તમારા માટે ઇઝી છે. હજી આપણે એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ તો તમને કોઈ તકલીફ રહેશે નહીં. સમજો, આપણી પાસે ધારો કે ત્રિકોણ XYZ છે, એમાં ખૂણો y કેટલો છે? 90°. ક્લિયર? હવે એમાં બાજુઓના માપ આપેલા છે. તો કર્ણનું માપ આપેલું છે 25 સેમી અને YZ નું માપ આપેલું છે 7 સેમી, અને આપણને કીધું છે કે બાજુ XY નું માપ શોધો. તો હવે વાતને સમજો કે અહીંયા મારે XY નું માપ શોધવું હોય તો હું શું કરીશ? પાયથાગોરસના પ્રમેય બરાબર કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો. અહીંયા કર્ણ કોણ છે? તો કે સર XZ, તો XZ નો વર્ગ બરાબર YZ નો વર્ગ વત્તા XY નો વર્ગ. તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો. કર્ણનું માપ આપેલું છે, કર્ણ XZ છે, એનું માપ આપેલું છે, તો કે હા સર આપેલું છે 25 સેમી, તો 25 નો વર્ગ બરાબર YZ નો વર્ગ, YZ નું માપ કેટલું છે? 7 સેમી, તો 7 નો વર્ગ વત્તા XY નો વર્ગ. હવે શું કરવાનું? 25 નો વર્ગ કેટલો થશે? તો 25 નો વર્ગ 625, 7 નો વર્ગ કેટલો થશે? તો 7 49 વત્તા XY નો વર્ગ. 49 ને સામે લઈ લો તો 625 ઓછા 49 બરાબર XY નો વર્ગ. સાદું રૂપ આપીએ, 10 ને 5 15, 15 માંથી 9 જશે તો કેટલા આવશે? તો કે સર 10 માંથી 9 જશે તો 1 અને 6. અહીંયા 10 કો લો તો કેટલા આવશે? 11, 11 માંથી 4 જશે તો કેટલા આવશે? તો કે 7, અને અહીંયા આવશે 5, તો અહીંયા આવશે 5, 576. તો XY નો વર્ગ બરાબર 576. હવે જુઓ કે 576 એ કોનો વર્ગ છે? તો અહીંયા જુઓ XY નો વર્ગ બરાબર 576, વર્ગ સામે જશે તો વર્ગમૂળમાં 576, બરોબર? તો 576 નું વર્ગમૂળ, 576 એ કોનો વર્ગ છે? તો 25 નો વર્ગ 625, અને એનાથી નાની સંખ્યા છે તો 24 નો વર્ગ. તો આ શું છે? તો 576 નું વર્ગમૂળ આવશે 24 સેમી. તો XY નું માપ કેટલું મળ્યું? તો XY નું માપ મળે છે 24 સેમી. કેટલું મળે છે? 24 સેમી. તો બસ આ રીતે કે કોઈ બે બાજુ આપેલી હોય અને એની મદદથી આપણે ત્રીજી બાજુને શોધી શકીએ છીએ કાટકોણ ત્રિકોણની અંદર, બરોબર? તો આપણે એમાં મેઇન જે દાખલા હતા એ જોયા, અને કઈ જગ્યાએ એનો ઉપયોગ આવતો હોય છે અને કઈ જગ્યાએ આપણે ભૂલ કરતા હોય તો કઈ બાબતનું આપણે ધ્યાન રાખવું એ વસ્તુ આપણે જોઈ છે. આના સિવાય હજી કોઈ જગ્યાએ તમને તકલીફ હોય, કોઈ દાખલામાં પ્રોબ્લેમ હોય, અને આના સિવાય પાયથાગોરસના પ્રમેય સિવાયના કોઈ અલગ ટોપિક છે મેથ્સની અંદર, તો એ તમે કમેન્ટ કરો તો એના ઉપર આપણે વિડીયો બનાવીશું, બરાબર? બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.